વાઘોડિયા બાપોદ રોડ પર રંગવાટિકા વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી અને ડ્રેનેજના પાણી, સ્થાનિકોમાં રોષ। વડોદરામાં વરસાદ બાદ જળબંબાકારની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। વાઘોડિયા બાપોદ રોડ પર આવેલા રંગવાટિકા વિસ્તારમાં વરસાદી પાણી સાથે ડ્રેનેજનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરવા છતાં સંતોષકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। વડોદરા શહેરના વાઘોડિયા બાપોદ રોડ પર આવેલા રંગવાટિકા વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ જ વરસાદી પાણી અને ડ્રેનેજનું ગંદુ પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી ગયું છે। ઘરોમાં ગંદુ પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને રહેવાસીઓને દૈનિક જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે। ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની પણ સ્થાનિકોમાં ભીતિ જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ સમસ્યાના ઉકેલ માટે વોર્ડ નંબર 5ની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। તેમનો આક્ષેપ છે કે ત્યાં તેમની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી નહીં અને કેટલાક કર્મચારીઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું તેમજ ધમકીભર્યા જવાબો આપ્યા। રહેવાસીઓનું કહેવું છે કે થોડાક જ વરસાદમાં આવી સ્થિતિ સર્જાઈ જાય છે, જ્યારે જવાબદાર અધિકારીઓ કચેરીઓમાં બેસી રહે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી બાદ વિસ્તારની સમસ્યાઓ તરફ ધ્યાન આપતા નથી। સ્થાનિકોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની અસરકારક વ્યવસ્થા કરવા તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। સાથે જવાબદાર અધિકારીઓ દ્વારા લોકોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે। આ ગણેશનગર છે। અહીંયા ગટરનું પાણી ઘરમાં ભરાઈ ગયું છે અને ઘરમાં અનાજ પાણી બધું એ થઈ ગયું। કાલ રાતનું ખાવા પાણી બી નહીં બનાવ્યું। ગટરનું પાણી એટલું ગંદાય છે, નાના બાળકો જોડે મારે રહેવું કેવી રીતના? બધા કોર્પોરેશનને રજૂઆત કરી, કાલે આવ્યા અને જોઈને જતા રહ્યા, પણ કે કાલે સવારમાં આવીને વરસાદ રહેશે તો અમે કરી જશું, પણ અત્યાર લગીને કોઈ આવ્યું નહીં ને હમણાં હાલમાં ફોન બી નહીં ઉઠાવતા। બહુ જ તકલીફ પડે। કાલ રાતનો મારો છોકરો બી એક તો પગનો તૂટેલો છે, એને પાણીમાં કેવી રીતના રાખવો? કાલે પાણીમાં મારે એને પાટો બી પલળી ગયો અને પાટો છોડી નાખ્યો, એને બી તકલીફ છે। નગરમાં રહું છું એટલે અહીંયા વર્ષોથી 15 વર્ષથી આ જ પોઝિશન છે। જ્યારે જોતા દર વર્ષે કમ્પ્લેન કરીએ છીએ, દર વર્ષે ચેમ્બરો થોડું કરે છે, પણ આ ઘડીએ તો કોઈ કરતાં કોઈ કશું આવ્યા નથી। જ્યારે પણ આવ્યા છે અઠવાડિયા પહેલાં વરસાદ નહોતો ત્યારે તો ચેમ્બરનું ઢાંકણું ખોલે, જોઈને જતા રહે। પછી આગળ આપણે કહેવા જઈએ તો પ્રયાગરાજની બાજુ જતા રહે ને પછી ત્યાંથી સીધા ઓફિસે જતા રહે ને પછી કહે કે અમે કરી દીધું। આ ઘડીએ 2 દિવસમાં વરસાદ એટલો બધો છે કે ઘરની અંદર ચેમ્બરો એટલા ફૂલ થઈને આવે છે, સંડાસ બાથરૂમ આખા ગણેશનગરમાં બધાને તકલીફ પડી છે, પણ એ લોકો સાંભળતા નથી ને અમે કહેવા ગયા હતા। અમારા જોડે પેલા નાના છોકરાને પેટ સવાલો કરે કે વરસાદી ગટર છે કે ચેમ્બર છે। મેં કીધું ચેમ્બરની વાત કરું છું, પછી વરસાદી ગટર કેવી રીતે આવે? તો કે ચેમ્બરો ભરેલા હોય ને તે ડાઉન થાય તો જ કરીએ, ત્યાર વગર અમે કરીએ નહીં। હું તમે કહું તમારે કોઈ પણ હાલતે કરી આલવું પડશે તો કે નહીં કરીએ ને અમે બેઠા, અમે જોઈએ આટલી કમ્પ્લેન લાવીએ છીએ તો કે તઈ કમ્પ્લેન લગાવો, તઈ કમ્પ્લેન લગાવો, ઘડે કમ્પ્લેનો લખાવવા માટે અમને મજબૂર કરે ને પછી આ જવાબ આલે છે ને એ પોતે મોબાઈલમાં ગેમો રમ્યા કરે છે ને ઘરમાં એક ગટરો બધી ભરાઈ ગયેલી છે। ચેમ્બરે ઉલટું ઉભરાયા કરે છે, ઘરની અંદર પાણી આવે છે। અહીંયા તમારા કોર્પોરેટરો છે ને કોર્પોરેટર હિતેન્દ્ર પટેલે કીધું છે તો એ આ નાનો જવાબ આપે, આ જઈએ સાહેબ, આ જઈએ સાહેબ, એવો જવાબ આલે, આગળ બીજો કોઈ જવાબ નથી આલતા। નરેન્દ્રબેન ઠક્કર। આજે કેટલા બધા વર્ષો થયા અહીંના કોર્પોરેટરો અહીંયા આગળ આવે છે, ફક્ત એક જ ટાઈમની અંદર આવે છે, ફક્ત વોટિંગ માટે હાથ જોડવા માટે આવે છે। પછી આવા પ્રોબ્લેમ ઊભા થાય સોસાયટી અંદર, પછી અમારે એમની સામે હાથ જોડવા પડે છે અને હાથ જોડવાથી કંઈ નતીજો આવતો નથી। ગમે તે કોર્પોરેટર હોય આવે એક વખત, અમને વોટ આપો, અમે આ રસ્તા ઠીક કરાવીશું, અમે ગટરો સાફ કરાવીશું, કશું થતું નથી। ખાલી બોલ્યા બખાણ જ છે, બાકી કશું થતું નથી। અને અમારા જેવા હેન્ડીકેપને નોકરીઓ પર રજા રાખી અને ઘરે બેસવું પડે છે। અમારા રોજના જાય, રોજ અત્યારે 700-800 રૂપિયા રોજ અમારે નોકરીના મળતા હોય, એ કોણ ભોગવશે? કોર્પોરેટર આપવા આવશે અમને કે લો આ તમારા નુકસાન થયું છે કે તમારી નોકરીઓની રજા કે આ ગટરો ભરાઈ ગઈ છે તો અમે તમને આપી જઈએ? કંઈ જ નહીં। તો આ ઘરની અંદર તકલીફ, ખાવાનું બનાવડાવવાનું, ઊંઘવાનું, બધી તકલીફો નહીં ભોગવવાની? કેટલી બધી તકલીફ એ લોકોને તો એમના એ આરામની અંદર બે જિંદગી જીવે છે અને અમારા જેવાને વોટ આપીને ચૂંટાઈને બી આટલી બધી તકલીફ ભોગવવાની, એવું કોને કીધું? મારું નામ રાજેશભાઈ ચાવડા।